કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે આવ્યા છે મંગલેશ્વર ગીર ગૌશાળામાં, જે ખડિયા ગામમાં આવેલી છે અને બહુ મસ્ત ગૌશાળા છે. તમે અહીંયા જુઓ તો બહુ બેસ્ટ ગાયું છે. અને આ ગૌશાળાના ઓનર છે મહેશભાઈ ડેર. મહેશભાઈ કેમ છો? બસ મજામાં સાગરભાઈ. મહેશભાઈ, તમે આ ગૌશાળા કરી, કેટલા વર્ષથી ગૌશાળા તમે ચાલુ કરેલી છે? મારે આ ગૌશાળાનો સમય અંદાજિત 7-8 વર્ષ જેવો થયો છે. આ શોખ તમને ક્યાંથી જાગ્યો કે હાલો આપણે ગૌશાળા કરીએ એવો? શોખ મતલબમાં મારી પાસે 2 ગાયો હતી. એમાંથી ગીર ગાયોનું બધાને આમ ટૂંકમાં મહત્વ વધારે બધાએ આપેલું, જેથી કરીને મને એવું થયું કે ના, ખરેખર આ વસ્તુ કર્યા જેવી છે. જેથી કરીને 2માંથી મેં 3 કરી, 4 કરી, એમ કરતાં કરતાં વધતો ગયો હું. અને ગીર ગાયોનું જે દૂધ ને ઘીનું જે મહત્વ છે એ બહુ, અત્યારે કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ બીમારી આવે તો ગીર ગાયનું દૂધ ને ઘી ખાવાનું જ કહે છે. જેથી કરીને આ ગાયનો ક્રેઝ અત્યારે ઘણો વધ્યો છે. એટલા માટે મને એવું લાગ્યું કે ખરેખર આ વસ્તુ કર્યા જેવી છે. જેથી કરીને હું આમાં આગળ વધતો ગયો. એમાંથી આ તમે આ જે જોવો છો એ બધા મારા 2 વર્ષના હોડકા છે અને બધી એકદમ સારી જ બ્રીડ બનાવેલી છે. આ તમે તમારી હાથે જ જોઈ શકો છો યુટ્યુબ વિડીયોના માધ્યમથી. હવે તમારી પાસે છે કેટલી ગાયો અત્યારે હાલમાં? અત્યારે મારી પાસે 25 જેવું છે, નાના મોટા થઈ. અને ફૂટ કેટલા છે? ખૂટમાં અત્યારે હાલ એક જ ખૂટ છે મારી પાસે. નંદી તો 3 હતા, એમાંથી 2 મેં આપી દીધા છે. હવે હાલ એક લીલો પવન બુલ જે કહેવાય ને, એ જ એક યુઝ કરું છું અને એક જ બુલ છે. અને હવે આ તમારા ઓળખાની થોડીક માહિતી આપો. આ ઓળખા તમે જોવો છો એ બધા લાલ કલરમાં જ છે. મારી પાસે જે કાબરા કલરમાં હતા એ બધું મેં ઓછું કરી નાખ્યું છે ને વધારે પૂરતો મને લાલનો શોખ રહ્યો છે. જેથી કરીને આ તમે જોવો છો એ જાજા ભાગનામાં મારી પાસે પવન બુલ હતો લાલ કલરનો, એના જ વધારે છે. આ ઓળખું બેઠું છે, આ એ ક્યાં કૂટનું છે? એ પવનનું જ છે. અને એની ઉંમર કેવડી થઈ? ઉંમર જાણું તો હજી 2.5 વર્ષની છે. હવે 2.5 વર્ષમાં આવડું શરીર થયું, હા હા. તો એની પાછળનું કારણ શું છે કે તમે એને? એનું પાછળનું કારણ એક જ છે કે જે જ્યારે સમય એનો નાનપણનો હતો ત્યારે એને માતાનું દૂધ પૂરતું મળતું. પૂરતું મતલબ કે એ જ્યાં સુધી એની માતાને ધાવતી હોય ત્યાં સુધી અમે એને હટાવતા નહીં. એ પૂરી રીતે ધાવી લઈએ ને પછી એમ થાય કે હવે દૂધ વધ્યું છે તો જ દોતા હતા. જેથી કરીને એનું બોડી આખું, એનું શરીર, એ બધું છે ને દૂધના હિસાબેથી જ બધું વધે છે. જેથી કરીને એને પૂરતું દૂધ મળે એટલે એ તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગાય ઉછેર કરતો હોય એને 2.5 વર્ષમાં એ ગાય તૈયાર થઈ જ જાય છે. આનું નામ શું રાખ્યું? આનું નામ છે પૂનમ. અને હવે એ વેતર ઉપર આવેલી છે એવું લાગે છે. એ વ્યાય ગયેલ છે. હા, એ વ્યાય ગયેલ છે. બરોબર. એની આગળ છે એની આગળ છે એ શીતલ છે. શીતલે તમે જોવો તો બહુ સારી ગાય છે. બહુ માથું, મસ્તક, કાન, એનો જે મોળિયો મેં બ્રીડિંગ માટે જ રાખેલ છે. એમાંથી પવનના બચ્ચા થોડાક નીકળશે એટલે બહુ સારી વસ્તુ મળશે મને. આગળ આ ઓળખા બીજા છે એનું કયો? આ છે એ હજી 2 વર્ષ ને 3 મહિનાની થઈ છે, પણ એ 6-7 મહિના ગાભણ છે. આ તમે જોવો છો એ હજી 1.5 વર્ષની છે. આ પણ 1.5 વર્ષની છે. આનું નામ છે મંગુ. આ છે લક્ષ્મી, આ છે મંગુ, આ છે સંગુ. અહીંયા મિત્રો તમે જોવો તો 2-2 વર્ષના ઓળખાના કેવડા શરીર થઈ ગયા છે. તો એનું તમને કીધું મહેશભાઈએ કે એને પૂરું દૂધ પાઈ દેતા, જેથી કરીને તમને પૂરો ફાયદો જ છે. કે એવું નથી કે આપણે એને દૂધ પાવું તો આપણી વાંહે હું વચ્ચે, એવું કઈ છે નહીં. હા. હવે આગળ આ ઓળખું ક્યાં? આ છે એ મારી પાસે કનૈયો બુલ હતો, એ કનૈયાની છે અને એની ઉંમર હજી 1.5 વર્ષ જેવું થઈ છે. હવે મિત્રો 1.5 વર્ષમાં તમે આ ઓળખું જોવો કેવડું કાઠારું, એની લંબાઈ ઊંચાઈ જોવો, બહુ સારું ઓળખું છે. આની માં તમારી પાસે જ હતી કે? આની માં મારી પાસે જ છે. એની માં મારી પાસે 5 વેતર વિયાણી છે. હા, આગળ આવશે, હું તમને બતાવીશ. હવે આગળ બીજા જે છે ગાયું? હા, એ બધી મોટી ગાયો આગળ છે.
આ 3 વાછડિયું છે. આ 3 આ 1 આ 2 અને આ 3 વાછડિયું છે. એની ઉંમર હજી આ વાછડીની ઉંમર કેવડી છે? ઈ છે 11 મહિનાની વાછડી. હવે મિત્રો 11 મહિનાની વાછડી તમે જોવો તો તમને એમ લાગે કે આ 1.5-2 વર્ષની છે. તો આનું તમને આગળ કારણ કીધું મહેશભાઈ કે અહીંયા પૂરેપૂરું દૂધ પાઈ દે છે, એટલે એનું બોડી તમે જોવો તો બહુ સારી રીતે ડેવલપ થયું છે. અને આ 1.5 વર્ષનું થાય ત્યાં ફરી હોતી જાય. શું કેવું મહેશભાઈ તમે? હા, એ 1.5 વર્ષની થાય એટલે ફરી જાય. એટલે જ કહું છું ને 2.5 વર્ષે ગા બની જ જાય. બરોબર. આ છે એ હજી 10 મહિનાની છે. આ એક લીલડી છે. આ ક્યાં ફૂટની છે? આ મારી પાસે એક લીલો બુલ હતો. હું મોરબી યદુનંદન ગૌશાળામાંથી લઈ આવેલો હતો, સાગરભાઈ નતાળા પાસેથી. એ બુલને મને 2 વાછડીઓ આપેલી. એક આ છે અને એક આમ સામે લાલ કલરની છે. એ 2 બુલની છે. હવે આ વાછડીની માં, આની માં આગળ મેં તમને જો ઓલી વાછડી સામેના ભાગમાં છેલ્લી કનૈયાની બતાવી ને, આ એની સગી બેન જ છે. બરોબર. આ વાછડી કેવડી થઈ ઉંમરમાં? આ વાછડી થઈ છે 8 મહિનાની થઈ છે. હવે 8 મહિનાનું તમે બોડી જોવો તો બહુ સારી રીતે ડેવલપ થઈ છે આ વાછડી. તમે એનો મોરો જોવો તો આપણને એમ લાગે કે આ ખૂટ છે. હા, એવી બહુ જોરદાર વાછડી છે લીલડી. બહુ આવી શરીર, આવું બોડી બહુ ઓછું જોવા મળે છે. આગળ આ તમારી ગાયો વિશે થોડુંક બતાવો. આ એક લાલ ગા છે. એ પણ પેલું વેતર વિયાણેલી છે અને બહુ સારી નસલ છે. ને એની નીચે વાછડી છે. એ વાછડી બહુ સારી છે. આગળ આ ગાય તમે બેઠી જોવો તો કૃષ્ણા છે. કૃષ્ણા ગા છે ને બહુ, એટલે એની તમે આમ હાઈટ, બોડી, લંબાઈ, ઊંચાઈ જોવો તો બહુ એટલે બહુ સારી ગા. અને આ ઓર્ડરથી માંડીને બધું બહુ સારું ગા. પણ આવી ગાની જે હાઈટ, લંબાઈ અને ઊંચાઈ છે ને, એ તો હવે ગુજરાતમાં કોક એવો ગીર બ્રીડર હશે કે કોક પાસે રહી છે. બાકી તમે જોવો તો આનું વેલ જોવો, ગજુ હા, એ મારી બરાબર આવે છે. જો એક ફૂટનું શરીર હોય એવડું શરીર છે આની લંબાઈ, ઊંચાઈ, જેથી કરીને આને જે વાછડો આવેલો છે એ વાછડો હું બુલ માટે યુઝ કરીશ. આનો વાછડો પણ બહુ સારો આવ્યો છે. અને દૂધમાં અને એક ટાઈમનું 10 લીટર દૂધ છે. અને કોકને આપણે વાત કરીએ કે સાગરભાઈ આ ગાને કેટલો ટાઈમ મૂકવી પડે એમ કોઈ પૂછે તો ખરેખર મેં આ ગાને સવારે દોઈતી અને સાંજે વ્યાણેલી છે. એક દિવસે આ ગાને મેં મૂકેલી નથી. કોઈને વાત કરીએ તો કોઈના મગજમાં બેહે નહીં, પણ ખરેખર આ વસ્તુ મેં મારી નજરે જોયેલી છે. એટલા માટે જ આનો વાછડો મારે તૈયાર કરવો છે. એટલે કે આ બહુ દૂધવાળી વસ્તુ છે. દૂધવાળી વસ્તુ કરતા એને એક દિવસે મૂકવી નથી પડી સાગરભાઈ. હા હા, બરોબર. એક દિવસે એને મૂકેલ નથી ગાને. હા હા, બરાબર છે. એટલે ગાના વેતર કેટલા થયા છે આ પેલું વ્યાણી ને અત્યારે હાલ જે વ્યાણી છે એ બીજું વેતર વ્યાણી. હવે મિત્રો તમે જોવો તો બીજા વેતરમાં આ ગાયનું કેવડું શરીર છે. બહુ જોરદાર ગાય છે. તમે એની લંબાઈ જોવો, ગજુ બહુ બહુ હેવી ગાય છે બોડીમાં. હવે આગળ વાત કરીએ આપણે તો આ છે શિવાની. એ પણ ગા બહુ એટલે બહુ સારી નસલની છે. એની આ ઓર્ડરની ક્વોલિટી તમે જોવો ને, એ 9 મહિનાની ગાભણ છે. હવે અંદાજિત 15 દિવસમાં વ્યાય એમ છે. પણ એની તમે જોવો, એની શરીરની બનાવટ જોવો, એનો માથો, મોડિયો બહુ સારી નસલની ઘા છે. એનું માથું, એનું હમ તમે જોવો, આમ બહુ મસ્ત ઘા છે. બહુ ફિટનેસ વાળી ગાય છે. બહુ એટલે બહુ. બરોબર. હવે આગળ આ છે ઈ આગળ આવો તો આ છે મારી નંદની. આ નંદની છે એ મારી પાસે મોટી ગા ચંદા છે, એની દીકરી છે. નંદની અત્યારે હાલ ગાભણ છે 4 મહિના. અને એની નીચે એક વાછડી સારી છે. આ નંદની ઈ ક્યાં ફૂટની છે? નંદની છે એ કૃષ્ણા, બ્લેક કૃષ્ણા હતો એની છે. હવે તમે નંદનીનો કલર જોવો તો જાંબલ કલર છે. હા. આવો કલર બહુ ઓછો જોવા મળે. આ કલર બદલાવતી હોતી હશે વરહમાં. આમ ઘણો, જયારે જન્મી હતી ત્યારે આખી લાલ જ હતી, ખાલી આ માથું સફેદ હતું. હા, પણ આમ ચેન્જ થતી ગઈ છે. બરોબર. દૂધમાં કેવી છે? દૂધમાં અને આ ઓર્ડરની બહુ સારી છે. બરોબર. હા હા. આગળ આવડી આ ગાય છે ઈ છે કંકુ છે. હા હા, ઈ CBF રાજની છે. બરોબર. અને એ પણ દૂધમાં બહુ સારી ઘા છે. બહુ એટલે બહુ સારી ઘા છે. અને જે તમે સિંગની બનાવટ, એની આંખોની પેટર્ન, કાનની પેટર્ન તમે જુઓ તો બહુ એટલે બહુ સારી નસલ છે. અને એનો ઓર્ડર જોવો, અને fitness જોવો. હા, અને આ 9 મહિનાની પ્રેગ્નેન્ટ છે. બરોબર. એ હવે 15-20 દિવસમાં વ્યાય એમ આ છે. દૂધમાં કેવી છે? આ જે આપણે દૂધમાં એ તમારે 10 લીટર દૂધ
આરામથી 9-10 લીટર દૂધ આરામથી આપશે, કારણ કે CBF રાજની ઓળખી છે ઈ. બરોબર. તમે એનો મોરો જોવો તો કુંઢા સિંગડા હા બહુ સારી ગાય છે. હા આગળ વાત કરીએ